લે આમ કઈ બાજુ ગાંડાની જે માયલી જાશો કે તું મને નથી ભાડતી? હું છે ને મારી બેનપણી ઘરે જાતી હતી, ઓલી મમતા નથી એની ઘરે, ઈ છે ને શહેરમાં છે ને ઓલે ખરીદી કરવા જાય છે ને, તું પૂછવા જાતી હતી કઈ દુકાનમાંથી ખરીદી કરો છો. એટલે તને તારી એ બેનપણી દેખાય છે? હા, બેનપણીનું ઘર રસ્તામાં જ આવે તોય તને નથી દેખાતું કા? એલી તું શહેરમાં કઈ ખરીદી કરવા જાય છે તે તને ખબર હોય, મારે છે ને શહેરમાંથી ખરીદી કરવી છે થોડી. શહેરમાંથી ખરીદી કરીને તારે ક્યાં જાવું છે વળી? મારે છે ને અમારે છે ને શહેરમાં રહેવા જાવું છે. હેલી શહેરમાં હું ડાયટું છે એના કરતા આપણું આ ગામડું સારું છે. અહીંયા રે હા જો કેવી ખુલ્લી હવા મળે, હેલી તાજું ઘી, તાજી સાય, માખણ, દૂધ, દહીં હંધુય ખાવા તો મળે. એલી ઈ તો બધું શહેરમાં મળે, રૂપિયા દેતા છે ને બધું મળે, પણ મારે છે ને ગામડામાં તો રહેવું જ નથી. તને ખબર છે શહેરમાં કેવી મજા આવે? જો આપણે અહીંયા હોઈએ ને તો જો અહીં બધા નીતિ નિયમ પાડવા પડે. આ જો ગામમાં નીકળીએ ને તો માથે ઓઠી નીકળવું પડે, અને શહેરમાં છે ને ફરવા જવાય, પિક્ચર જોવા જવાય, પછી ત્યાં ગાર્ડન હોય તો બે ઘડી બેહવા જવાય, અને છે ને ત્યાં તો ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરવાય જવાય. હું વાત કરે તું શહેરમાં હાસીને એવું બધું કરાય? તો કઈ એવું નથી કે ભણેલા હોય ઈ જ ત્યાં શહેરમાં રહ્યા, અભણે આલે ત્યાં છે ને હીરાનો ધંધો હોય ને, હીરા ઘઉંમાં બેસી જવાનું હોય. હા હા ઈ છે. એટલે તું આય ને મજા આવશે. મારે થોડી મારી ઘરેથી કોઈ માને. હાસુ કોણ તો મને એવા અંધાઈ શોખ છે, પણ હું કરવા? હા, મારો ધણી ક્યાંય નીકળતો નથી, શહેરમાં ખરીદી કરવા નથી લઈ જતો મને, તો આ મારો ધણી મને શહેરમાં હું લેવા લઈ જવાનો છે રહેવા માટે? એમ કહીને તારા ધણીને વાત કરીને તો એલી આપણે બે હાઈરે આવીશું ને તો તને ખબર છે કેવી મજા આવશે. જો આપણે પિક્ચર હાઈરે જોવા જાવું, પછી એમાં છે ને આપણે પોપકોર્ન ખાવું બેહીને. ઓલી મોટી મોટી ધાણી આવી, હા એને પોપકોર્ન કહેવાય. મને નહોતું આવડતું, પણ આ છે ને થોડું થોડું શીખું છું. શહેરમાં જાવું છે તો પછી આપણે ઈ પ્રમાણે રહેવું પડે ને. હા મેં હા યાર યુ છે હું આમ તો હા જો હા આવા કપડાં પહેરવા પડે. મને ઘણી વખત એમ થાય કે હું મારા વાળ છૂટા રાખું, પણ મારી હા હું ટક ટક કરે. હે લે આપણે ગામડામાં રહીએ છીએ, આ તો જો માથે હમણાં માંડ માંડ મુકાયું, બાયધી કેટલું બાયધી ને ત્યારે માથે મૂકવાનું બંધ કરાવ્યું છે. એટલે જ કહું છું, હું તો જો હમણાં ખરીદી કરવા જવાની છે ને તો જીન્સ લેવાની છું, પછી ઓલા ટૂંકા ટૂંકા ઓલા સ્કર્ટ નથી આવતા ઈ લેવાની છું, પછી જો મારે છે ને સિટીમાં જઈને આ વાળે કપાવી નાખવા, પછી સ્ટ્રેટ કરવા છે, સ્ટ્રેટ ઓલા સીધા વાળ કરી. હા ઈ જ. પછી તું હિરોઈન થઈ જાય એમ ને? હા હિરોઈન થઈ જાય એટલે જ તને એટલે મારી હિરોઈન થાવું છે, પણ એના માટે છે ને તારે શહેરમાં આવવું પડે, તાર ધણીને વાત કરવી પડે. મારો ધણી માનશે મારું? એ તો તારા ખબર છે કેવો ખડૂસ પાઈકો છે, એ બધું તારા હાથમાં છે. જો મેં મારા ધણીને મનાવી લીધો. તે તાર ધણીને કેમ મનાવ્યું મને કે ને, તો હું મારા ધણીને મનાવું. મારા ધણીને છે ને બહુ હરખ છે, એને સિટીમાં ફરવાનો ને રહેવાનો ને એટલે માની ગયો. મારે તો મરી ગયા મુવાને જરાય હરખ નથી. હે ને તો એ ભલું ને એની ખેતર ભલી અને એની માં ભલી માવડીઓ છે હાવ. હું તો હાસુ તને કહું છું કે તું છે ને સિટીમાં આવતી રે, આઈને ઢેડા કરી કરીને બેન મરી જાય, આમને જિંદગી પૂરી થઈ જાય તારી. તારી વાત સાચી છે, કાંઈક તો કરવું જ પડશે મારું. મને તારી ભેગું સિટીમાં આવું, જે થાવું હોય થાય. હું શહેરમાં આવવાની, બાંધવું પડે ને તો બાંધી લે, ભૂખ્યું રહેવું પડે તો ભૂખી રહી લે, અને મારા બાપાને ઘેર જવું પડે ને તો મારા બાપાને ઘેરે વહી જાય. હા બસ થોડીક વાર છે ને આખે થાવું હોય ને તો થઈ જાય અને બાંધી લેવાય, પણ સિટી જેવી મોજ નહીં હો ભાઈ. સાચી વાત છે. હું આટલા કપડાં પહેરીશ, પછી આ ઘાઘરો ને એવું નહીં પહેરવું. પછી છે ને જો આ ફોટા પાડવાના, પછી એમ પાડવાના, કેવી મજા. પછી તું સિટીમાં આવીને તો આપણે બે હારે ફોટા પાડશો, સેલ્ફી લેવું, સેલ્ફી. પણ મને શીખડાય છે, મને એવું કઈ આવડતું નથી. અરે પણ તું ગાંડી, તું ખાલી છે ને તાર ધણીને વાત કર, શીખવાડી હું બધું દઈશ તને. તને હંધુય આવડી ગયું? થોડું થોડું આવડે, પછી ત્યાં જાય તો શીખી ન જાય. ઓલા આમ કઈ ખાલી ઈ તને આવડે? એને ઓલું હું કહેવાય, રેમ્પ વોક કે રેપ વોક હું કહેવાય, કઈ કહેવાય તો ખરી. મને નામ આવડતું હોય તો હું થોડી અહીં ગામડામાં પડી હોય. એટલું બધું મને નથી આવડતું, પણ ઈ શીખી જાવું ભાઈ હવે બધું. હવે તું ભાઈને પાસે ઉતાવળે, પેલા ઘરવાળાને મનાય તો ખરી. મને તો હરખ નથી હમણાં, તો મને એમ થાય કે ઓય તારી હારે શહેરમાં આવતી રહું. હા શું કહું, શેર જેવી તો મજા ન આવે. હા યા તો છે ને બંધન મારા રહીને અડધી જિંદગી વહી ગઈ આપડી. હે તો સવારમાં વેલા 4 વાગ્યામાં ઉઠો, ઢોર ધોવો, ખેતરનું કરો, સાયહું કરો, વાઈંદા કરો, ઘરના કામ કરો, ભાત કરો ને હાંજે પતિની સેવા કરો. એમ જો તું લગ્ન કરીને આવી હતી કેવી રૂડી રૂપારી હતી, આ જો ખેતરના કામ કરીને કારી મહી જેવી થઈ ગઈ. શું તો કરી
એટલે સિટીમાં આવતી રે. મારા વાડે કેવા હારા હતા જો મારા સોટલી વાડી અરે ઓલી ગામડાની ઓલી નોકરાણી હોય ને કામ કરતી હોય ને ઓલી એના જેવી થઈ ગઈ હે તો હું એના જેવી લાગુ છું એના જેવી જ લાગે છે તું. તો અત્યારે છે ને મારા ઘરવાળા પાસે જાવ. હા તું છે ને તાર ઘરવાળાને વાત કર ને મારે થાય છે મોડું મારે જાવું શહેરમાં ખરીદી કરવા. હું જાઉં મારે મોડું થાય છે તું મારો જીવ નો બાળો એમ કરીને. મારે જાવું પડે છે હવે. હાસા જાઉં છું. નોકરાણી જેવી થઈ ગઈ હું. કેવી હારી રૂપાળી હતી હમણાં જ મારા ધણીને જઈને કહું નોકરાણી જેવી. હા તું કે નહીં બધી વાત ખોટી છે કે તું કે એમ નહીં થાય બધું વાત કરે છે આવી ખોટી જીદ લઈને બેઠી છો ખબર પડે કાંઈ ત્યાં જઈને શું ડાયટું છે બાપાનું ત્યાં જવાનું છે એ હું કઈ ન જાણું મેં તમને કીધું ને મારે જાવું છે એટલે મારે જાવું છે બસ. ક્યાંય જવાનું નથી તને કીધું ને એકવાર થાના મના કરી છે ને કરો ત્યાં હું બાપાને ડાયટું છે ત્યાં જાવું. હા અહીંયા કામ કરી કરીને કામ વાળી જેવી થઈ ગઈ જોવો. મને મારી બેનપણીએ કીધું જલપાએ તું પહેણીને આવી ત્યારે કેવી હતી તારા હાથ કેવા રૂપાળા હતા અને અત્યારે તું તો આમ કામ વાળી જેવી થઈ ગઈ તારું મોઢું ન હંધુય. કોણે તને કીધું તું કામ વાળી જેવી લાગે જલપાએ કીધું મને કે તું કામ વાળી જેવી લાગે છે. હા જલપાએ તને કીધું અને તે માની હોત લીધું. હા તો હાસી જ હશે જોવો પેલા હું કેવી દૂધના પિંડા જેવી હતી થોડી થોડી અને આ તમારી ભેગી રહીને મારી હાલ તો જો હું થયા સુલે રાંધી રાંધીને. એ તારું ડોહું આપણે છે ને ખેડૂ હીરા ને આપણે છે ને ખેતી આરે ધંધો હોય તો અહીંયા તડકાના આપણે કાળા થઈ જાય અને આ ધોળું થઈને તારે જવું છે કોને બતાવું છે તારે. મારે શહેરમાં રહેવા જાવું થોડું થઈને. હવે એ શહેર વાળીને થતી નહીં શહેર બેરમાં કાંઈ જવા નથી અને આ બધી હું રમત માંડીશ તે શહેરમાં શું છે આપણે ત્યાં કોણ આપણે હાસવાનું છે. આ જલપાઈ શહેરમાં રહેવા જાય છે અને મારી બીજી બે ત્રણ બેનપણીઓ શહેરમાં રહેવા જાય છે. આમ જો અહીંયા ઓલા પિસરમાં જોવા જવાનું હોય બહાર ખાવા જવાનું અને આટલા આટલા ટૂંકા ટૂંકા કપડાં પહેરવાના હોય. એ સાની મની દે તો ટૂંકા કપડાં વાળી નહીં ટૂંકા બુકા કપડાં પહેરવાના નથી અને શહેરમાં તો જવાનું જ નથી. અને આ જો આ તારી બેનપણીઓ શહેરમાં રહેવા જાય હે એટલે તારે જવું જરૂરી છે. આવું છે કૂવો તારી બેનપણી જલપાઈમાં પડી જાય તો પડી જાય પડી જાય ને કરીએ વાયડી ની અને સાંભળ આ તારી બેનપણીઓ કરે ને બધું નથી કરવાનું આપણે અને ક્યાંય જવાનું નથી સાની મની છે ને કરીએ છે ને જ કરવાનું છે. બહાર જો શહેરનું નામ લીધું છે ને એક ઝાપટ નાખી દે ધ્યાન રાખજે. મોટી હવારમાં માથું ખાવા મળી બે શહેરમાં જવું છે મારી બેનપણી જાય છે તારી બેનપણી તો કુવામાં પડે તો આપણે પડવાનું હોય કાંઈ. હા બેનપણી છે મારી એવડેથી એવડે થા અમે મારી બેનપણી જેમ કરશે ને એમ કરી અને મારે તો શહેરમાં જાવ અહીંયા કેવા વાળ સીધા કરાવે બહાર ખાવા જવાનું મળે અને જો હું આટલા આટલા કપડાં પહેરે હું આટલા આટલા એટલે તમને હિરોઈન જેવી લાગે હું કેવી હારી તમને ખબર છે. મારી બેનપણી છે ને એ શહેરમાં જાય ને તો હિરોઈન જેવી દેખાઈ જાય અને મારે હિરોઈન જેવું થવું છે એની જેવું અને આપણે શહેરમાં જવું છે ને જો હા છે ને હા તારા માથે જે ભૂત સવાર થયું છે ને ટૂંકા કપડાં પહેરવાનું શહેરમાં જવાનું ફિલ્મમાં જવાનું હિરોઈન બનવાનું હે એ બધું છે ને ભૂલી જાય છે ને એક નાખી દે ને કારકનું. જો હવે બીજી વાર નામ લીધું ને શહેરમાં જવાનું તો જાણ રાખજે છે ને 32 બહાર કઢાઈ નાખી. અને તમે મારા ભેગા શહેરમાં ન આવ્યા ને તો જો મારા બાપાને ઘેર જઈને બેસી જાવ રીહામણે અને અહીંયા રહું ને તો એક કામ કરીને ના દઉં નો ખાવ કે ન તમને કોઈને ખાવા દઉં જોવો. હા તો કાંઈ વાંધો નહીં ખાતી તમ તારે ભૂખી રહી છે કેટલા દી ભૂખી રહે જોઈએ તમને નહીં ખાવા દઉં કોઈને. હા તો વાંધો નહીં હે બા છે તમ તારે રાંધી દે મને રહોડામાં પાણી નાખી દે હું. અરે તારે જે કરવું હોય કરજે અને તારા બાપાને ઘેર જાવું ને તો વહી જાય કારણ કે મને ખબર છે તો આ ધમકી જ મારે કે તો જ્યારે હોય ત્યારે. ના ના હવે તો હું હાસીને મારા બાપાને ઘેર વહી જાઉં. તમને ધમકી લાગે છે ને હા તમારું દર વખતે હંધુય માનું છું ને હંધુય કરું છું એટલે તમને ધમકી લાગે દર વખતે નથી જાતી એટલે તમને એમ કે આ વખતે નહીં જાય તમારા હમ હાસીને મારા બાપાને ઘેર વહી જાવ. હા તો વાંધો નહીં વહી જાય જા. એટલે તમને કઈ ફરક જ નથી પડતો એમ. હા તો ક્યાંથી પડે ખોટી જીદ લઈને બેઠી તો શહેરમાં જવાની તારું ડોહું આપ આપણે જોવો આ તમે કાળા કાળા છો ને ઓલું મોઢા ઉપર હંધુય લગાવશો ને તમે થોડા થોડા દૂધના પિંડા જેવા થઈ જાવ અને આમ જો આમાં મોસ્તીનો હીરો જેવો લાગશો પછી હું એમ કે આ મારો કાનુડો કેવો થોડો થોડો દૂધના પિંડા જેવો થઈ ગયો. એ હું હીરો જેવો છો મારે હીરો નથી થવું. આ છે ને મારી માં મને છે ને હીરો કે નહીં મારે ઘણું છે મારે કોઈની સામે હીરો બનવા નથી જવું. હા અને જો મારી વાત સાંભળી લે આ છે ને તારા મગજમાંથી કાઢી નાખજે હે શહેરમાં જવાનું છે ને મગજમાંથી કાઢી નાખજે. જાવું છે રાતથી જ જાવું જવાનું છે ના પાડીને એકવાર કીધું ને મેં એકવાર જાવું છે. તો હા છે ને માર ખાવાની થઈ તો તમે જો આ તારી બેનપણી જલપા છે ને એની યારે બીજી વાર તને મેં જોઈ ને હવે તો ધ્યાન રાખજે આ ઘરમાંથી કાઢી મૂકી આ જલપા છે ને કઈ વાંધો નહીં એની ભેગી શહેરમાં વહી જાય અત્યારે કાઢી મૂકો ને તો જા એની ઘેર જા 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 એ હાસીન વહી જાય ને તો કોઈ બાપ બીજી દીકરી દે હે નહીં તમને. એ
ઈ છે ને બેમમાં નો રહેતી હો. જાઓ એકવાર જઈને જો લાઈન લાગી જાય જા. તમારે મારી જરૂર નથી એ વાત તો નક્કી થઈ ગઈ ને. હા નક્કી તમે કોઈ બિઝનેસ પ્રેમ કરતા લાગો છો એટલે જ તમારે આ ગામ મૂકીને ન જવું. આ ગામમાં તમને કોણ ગમે? હા શું બોલે તો કોણ ગમે તમને આ ગામમાં? બોલે તો એ બુદ્ધિ વગરની મને કોઈ નથી ગમતું. તો તમારે કેમ આ ગામ મૂકવું ને? તમને ઈ કયો એ- કોકને તમે પ્રેમ કરો છો આ સાંભળ ગામમાં મારી વાત. એટલે તમે મારી વાતે કોઈ માનતા નથી. હા આપણે છે ને બાપ દાદાની અહીંયા ખેતી છે એની સાર એ આપણે ઈ ખેતી કોકને વાવવા દઈ દે હું. જો તમે કોઈ બીજાને પ્રેમ ના કરતા હોય ને તો મારી ભેગા આવતા રહેજો. બાકી હું સમજે કે તમે મને દગો દીધો ને કોઈ બીજાના પ્રેમમાં પડ્યા છો. જો મારી વાત યાદ રાખજો તમે. એ હા જા. એટલે આ ઝલપાડીને કઈ કઈ હું કામ મારા ઘરમાં આગ લગાડે છો? શહેરમાં જવાનો રવાડે ચડાવ્યો. હે ભગવાન. જીના 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 રે ઉડા બા હા બાર કા બેઠા. બસ આ દર્શન કર્યા ને મેં કીધું લવ થરા વિહામો ખાવ. હા વરસાદ જેવું છે તો અંદર બેહાય ને હે આવશે તે ખાય કે દોડા આવ્યા પાછું. આ પવન આવે છે ને એ હારો લાગે છે. એ વાત સાચી બા. પણ બા હા તમને એક વાત કરવાની છે. મને ખબર છે તું એમને એમ તો કોઈ દી બેહવા આવે નહીં કે બા તમારી તબિયત કેમ છે, દવા ખૂટી ગઈ છે, બઝર ખૂટી ગઈ છે, લાવવાની છે. પોતાનું કામ હોય ને ત્યારે જ માં સાંભળે. હે બા હા ઘરમાં હાંધું લાવે કોણ? આ તમારે બે છોકરા છે હે? આ બધું હું નથી લાવતો તો લાવે છે કોણ? હવે કારક ભૂલાઈ ગયું હોય એમાં તો તમે આખી ગણતરી કરી રાખો કે હું કાંઈ કામ કરતો નથી. એ તો એવું જોઈ ને બટા એ હો ગુણ હોય માણામાં પણ જો એકાદ અવગુણ આવ્યું ને એટલે બધાય ગુણ ધોવાઈ જાય. આ એવું છે. હે મારી માં ઈ છે ને પારકા હોય એની હારે હોય. આ ને હું તમારો દીકરો છું. આ બધી ગણતરી તમારે મારી હારે ન કરવાની હોય. તું આ બાયડી આવી પછી પારકો જ થઈ ગયો છે. ક્યાં મારી પાસે બેસ? એ હાલે લે જો હું વાત કરવાની તો ભૂલી ગયો તમે બીજી વાતો મને ચડાવી દીધો. જો બા હવે છે ને મેં હવે નક્કી કર્યું છે અમારે શહેરમાં જવાનું છે રહેવા. કા શહેરમાં હું ડાયટ્યો છું? અરે બા શહેરમાં બધા બહુ પૈસા કમાય એટલે અમે એવું નક્કી કર્યું છે કે અમે શહેરમાં જાવું અને બહુ બધા રૂપિયા કમાવું અને પછી તમને ત્યાંથી મોકલજો જલસા કરજો તમે. એ ના આપણે આપણું આ જન્મભૂમિ છોડીને ક્યાંય જવાનું નથી. અહીં વતનમાં જ રહેવાનું છે. બા જાવું તો મારે નથી પણ આ વહુ છે ને એ જીદ લઈને બેઠી છે. બોલો હવે શું કરું? આ ઓલી એની બેનપણી નથી જલપા હા એ લોકો શહેરમાં જાય છે તો કે હથવારે તમે હાલો તા કે કાપડે વ્યા જાય ને સારા પૈસા કમાવું. એટલે આ કઈ કોઈ શાકભાજી લેવા જાય છે કે હાલ હું જાઉં છું તુંય મારી ભેળી હાલ? અરે કોકના મેલ જોઈને આપણા ઝૂંપડા ન બળાય. અરે બા એ બધું હું જાણું પણ આ બાયુની જાતને સમજાવે કોણ? ના ઈ ભલે કે અને તને ખબર છે શહેરની કમાણી શહેરમાં સમાણી. તું ત્યાં જઈશ ને તો કમાવાનું તો ઘેર ગયું કાંઈ કમાવાનું નથી કારણ કે તું ખેડૂનો દીકરો છે અને ત્યાં તું જરા તરા કમાઈશ ને કદાચ તો તમારા જ રોટલા નથી નીકળવાના. અરે બા એવું કાંઈ ન હોય. હા છે ને બધાય કમાતા હોય તો આપણે ન કમાઈ. અને આ જો બાયુની વાત નહીં માનું ને બા તો એ ઘરમાં ઝઘડા ઉભા કરશે. ભલે કરે બાયું ઝઘડા કરે એટલે ઈ જેમ કે એમ કરવાનું એમ. અરે આપણે એવું કાંઈ કરવું નથી અને મારે એને મોકલવી નથી ને તને નથી મોકલવો. અરે મારી માં એને મને શું કીધું છે જો આ શહેરમાં નહીં જાય ને તો એના પિયર વહી જાય. ઈ તો સૌથી નિરાશ. પછી કોઈ તને કહે જ નહીં કે હાલ શહેરમાં જાય અને થોડાક દી રહે ને ત્યાં એટલે આવતી રહે પાછી. એ કઈ ત્યાં ઝાઝાદી રહી નહીં. એના ભાઈને હું ઓળખું છું કે એનો ભાઈ કેટલો ડાયો છે. અરે એના ભાઈને તમે ઓળખો છો પણ આ વહુને તમે ઓળખો છો સરખી રીતે? એ તો ખબર છે ને તમને તમારી હારે જ રહી છે. તો મેં ના પાડી ને કે નથી જવાનું એટલે નથી જવાનું અને વહુ કહે ને તો વહુને હું કહી દઈ કે આપણે ક્યાંય જવાનું નથી કમાવા. અહીંયા રહ્યો અહીંયા ખેતી કરો અને એ વાવીને ઉપજ લઈને જલસા કરો. એ સારું બસ તમે કયો છો એમ હું વહુને સમજાવી તો સમજી જાય તો નકરી જીદ લઈને બેઠી છે એટલે મારે જવું જ પડશે વગર કીધે. સાવ બા વરસાદ પાણીના પાસે અહીંયા હા પછી માંદી પડીશ તો તું તો કાંઈ લાવી નહીં દઈ મને. આ બધું લાવી દે તમને. હા તમને છે ને અહીંયા દાદા ઘર છે અહીંયા ને જાવ ક્યાં દોલો તમારે છે ને હવે આમ ઉંમર થઈ ગઈ છે હવે બા. હા ધીમે ધીમે છે એ ઊભો રે. હા મારી માં લ્યો બસ એમ. હા એક તું છે ને મને હખેથી જીવવા નહીં દે. અરે એમ વાત નથી કરતો બા. હા છે ને હું માનતી નથી એનું મારે શું કરવું એટલે હું તમને કહું જવા જો ને શહેરમાં અહીંયા કમાવું એમ ત્યાં કમાવું. એ ના શહેરમાં જવું એટલે કે અહીંયા હિમાડે જવું એવું નથી. શહેરમાં જાવ ને એટલે બધું રૂમ માંડવી પડે. કેટલી મોંઘી રૂમ હોય એના પાસે આગળના પૈસા ભરો પછી ભાડા ભરો પણ કમાવો તો બધું ભરશો ને. અને હું કઈ રૂપિયો દેવાનું નથી. અરે બા તમારે રૂપિયા નથી જોતા. રૂપિયા તો એ બધું સગવડતા હું કરી લે પણ તમે ખાલી હા પાડો ને
તો આ છે ને મારે ઓલીને જવાબ દેવા માટે. હું કોઈ કાળે હા પાડવાની નથી. તારે એને જે ભાષામાં સમજાવવું હોય ને એમાં સમજાવી દેજે, પણ આપણે શહેરમાં જવાનું થતું નથી. બસ એ સારું, બસ હું એને સમજાવી સમજે તો તમે નથી માનતા ને એ નથી માનતા. મારે તો પૂરી વચ્ચે હોપારી જેવું થાય. ના રે ના, તારામાં તારાપણું છે જ નહીં કે બાયડીને આપણે કડપમાં રાખીએ. લ્યો બાયડીએ કીધું કે આમ જવાનું છે, આ હાલો જવાનું છે, આ ઉપડ્યા, કઈ વિચારવાનું નહીં આગળ પાછળનું. એ માડી, હા તમારો વખત અલગ હતો ને અત્યારનો વખત અલગ છે. તમારા જમાનામાં બાઈ હતી ને એ બાઈ અત્યારના જમાનામાં નથી હો. વખત ક્યાંય બદલાયો નથી, માણાની જીવવાની રીત બદલાઈ ગઈ. હા તમે એ જ તમને કેવી છે એવી. હા આ જમાના પ્રમાણે પરિવર્તન થાય તો આપણે પરિવર્તન કરવું પડે. હા કર્યું ને પરિવર્તન. કે અહીંયા તમે જમીનનો ટુકડો વધારાનો લ્યો, એમાં વાવો અને એની ઉપજ આવે ને એમાં વધારે જલસા કરો, પણ આપણે ત્યાં જવાનું થતું નથી. આ આટલો તમે ફેરફાર કરી દીધો તને. એ બસ મારી માં, બસ બસ તમે કહો એમ, બસ હું વહુને સમજી જાય તો. હા નહીં સમજાય ને તો મારી પાસે મોકલશે, હું એ હા. સમજાવે. હારું, જા. હાલો. મારે હમણાં અંદર નથી જવું, અહીંયા જ બેહવું છે. બસ એ રામ, અહીંયા બેન શું કામ છે? તારે જે કામ કરવું એ કર ને, મન બેવા દે ને. હા સારું, જો તો ઓલું દૂધની બાટલી લેતો, મારે ચા પીવી છે. ઉભે રહો. લ્યો બાયડ્યું કે એમ કરવું છે, પોતાનામાં જાણે કઈ છે જ નહીં. એમ નહીં કે હું કહું એમ કરવાનું. આ મંદિરે છે ને મારે શું કામ આવવું પડ્યું ખબર છે તમને? હા બોલ ને. આ મંદિરના બાને મારે તમારે વાત કરવા હાટુ અહીંયા આવવું પડ્યું. ઘેરે કાંઈ વાત થાય એમ હતી જ નહીં. હવે એવી તે વળી શું વાત છે? તું કાંઈ મને મંદિરે લાવી, અને મંદિરે છે ને એવી ઘરની વાત ન કરવાની હોય, આ કંઈક સત્સંગની વાત કરવાની હોય. ઘરની વાત છે ને ઘરમાં જ કરવાની હોય. મારી વાત હાચી છે, હું માનું છું, પણ શું કરું, ત્યાં ઘરમાં છે ને વહુ ઘેરે ને ઘેરે હોય અને મારી હારે ને હારે રહે, તો મારે એના સાંભળતા વાત થાય એમ હતી જ નહીં. એટલે મેં હાલી બાને મંદિરે જવાઈ જાય ને તમારે વાતે કરી લો. ઠેક વહુની વાત કરવાની છે એમ કે ને? તો વહુની જ વાત કરવાની હોય ને, એની સામે કરવી તો એને એમ થાય કે મારી હાહુ જો એને ગમતું નથી એટલે આવું કે. અત્યાર લગી મને આમ નવાઈ લાગતી હતી કે આ મારી વહુને અને મારી છોકરાની વહુને કેવું ભળે છે એમ. પણ આ દિવસો તો થોડાક ટાઈમ રહ્યો, હવે જો તું એની વાત મળી કરવા. તું હું કાંઈ વાત નથી કરતી. મારા દીકરાની વહુ ભલે રહી પણ હું એને છે ને દીકરીની જેમ જ રાખું છું. તમને ક્યાં નથી ખબર? તો હું એવી વાત છે કે તું મને એની વાત કરવા ઠેઠાએ મંદિરે લાવી ગામના? જો હું તમને કહી દઉં છું, આ છોકરો છે ને એ તો નથી કેતો, પણ વહુ છે ને વારે વારે એમ કહે છે કે આપણે સિટીમાં વયા જાવી, સિટીમાં વયા જાવી. આ સિટીમાં વયા જાહે તો આપણું શું થાહે? ઈ જય કે છે? જય નથી કેતો, આ વહુ કહે છે. ઠેક હા, ઠેક વહુ કે છે? તો અરે તો બહુ સારું કહેવાય. અત્યારે લગી તો મને એમ હતું કે આ મારા જયને મારે તો ઘણી વાર મોકલવાનો વિચાર હતો, પણ મેં તો હવે જય જો એની રીતે કહે ને કે મારે જવું છે તો જવા દઉં. હું કહું અને પછી જાય ને એમાં કાંઈ ભલી વાર નહીં, સમજાય? અહીંયા ટકે નહીં. આ તો એની રીતે જો એકવાર કહે ને કે મારે જવું છે, એ મારે જોતું તું, તો હાલો જય નો કીધું કાંઈ નહીં, પણ એની વહુએ તો કીધું હવે જય ક્યાં જાય, હવે જવું જ પડશે. તમને કઈ ભાન પડે છે? આ દીકરો નથી કેતો ને વહુ જવાનું કહે છે સિટીમાં રહેવા, તો તમને ભાન પડે છે એમ કહું કાંઈ? વહુ છે ને હારી છે, સમજદાર છે, એટલે એને કીધું કે સિટીમાં જાવી. અને આપણો દીકરો તો છે ને ગામડામાં જ મોટો થયો ને ગામડામાં જ ભણ્યો છે, એને કાંઈ શહેરનું કાંઈ જોયું નથી, એટલે એને ખબર શું પડે શહેરમાં. સારું છું આપણે આ વહુને ભણેલી થોડીક લાવ્યા, એટલે જો આ ભણેલી એટલે વહુ લાવીને એટલે આ જ મહત્વનું છે. જે નિર્ણય લઈને એ ભવિષ્યના હારા માટે જ લે. ભવિષ્યના નિર્ણયો આપણે લેવાના હોય, દીકરાને કે દીકરાની વહુને નહીં. એ તમે આ સ્વીટ આપો છો, હું તમને એ હાટું અહીંયા લાવીશું. આ તમે છે ને ઘેરે મારે તરત બાંધવા મળો એટલે મારે અહીં વાત કરવી પડી. મને કઈ શોખ નહોતો અહીંયા વાત કરવાનો. હું તમને એમ કહું છું કે તમારે શોખીન શર્ટ ના પાડી દેવાની છે કે જો બાપા આપણે છે ને સિટીમાં રહેવા નથી જવું, આપણે અહીંયા હારામાં હારું છે, ઘરખોવડા છે, જમીન છે, ઓહો મજાનું બધું છે. એ ટેસ્ટથી રહ્યો ઘરના, જો આ દુજાણા છે, ખાઓ પીઓ મજા કરો. શહેરમાં જવાની વાત નહીં કરતા, નકર અહીંયા હું છે ને એકલી પડી જાય. ઠેક તારા મતલબ માટે તું ના પાડશો એમ કે ને? તને એમ છે કે જો એ અહીંયા વયો જાય તો મારે બધું કામ કરવું પડશે, હું એકલી પડી જાય
અરે જરીક તો વિચાર કર, તારે થોડુંક ભલે ને આપણે 2 જણાનું કામ છે, હવે અડધું તું કર ને અડધું હું કરી, એમ કરીને દિવસ વૈયા જાય, પણ ઓલા એનું ભવિષ્ય સુધરે છે આપણા દીકરાની અને એની વહુનું, તો એમાં હું કામ તું આડખીલો કરશો? આડખીલો નથી કરતી, એમાં ભવિષ્ય સુધરતું નથી, એનું ભવિષ્ય બગડશે. તમે નથી જાણતા, આ છે ને છોકરાઓ પોણી જાય ને એટલે બાયડું હટે ને હેરમાં લઈને વહી જાય, પછી છે ને આ આપણો દીકરો આપણો નો રે, અને પછી આપણા ગટપણમાં સેવા કોણ કરશે? એ તો ન્યા રહે ને આપણે એકલા. અરે કોઈ હામુય નહીં જોવા આવે. તમને ખબર ને આજકાલ આ ગામડામાં ગઢિયા પડ્યા છે, છોકરાઓ બધા શહેરમાં વૈયા ગયા છે. અરે આ બધું આ ખેતીનું કામ સંભાળવું છે ને કઈ નાની માના ખેલ નથી. આ તો આપણે હારા તે આપણા દીકરાઓને એવા સંસ્કાર દીધા છે ને, તે હેરમાં જવાનું નામ નથી લેતા, એમ કે ના હો અમારે ત્યાં બાન બાપુજી હારે જ રહેવું છે. આપણા દીકરાના સંસ્કાર હારા છે ને તમે તો આ ભણતા જ નહીં કે આ જા શહેરમાં જઈને મને ભૂલી જાહે. આ એ બધા અહીંયા ભૂલી જાય શું કામ તું કહેશો? તને હું તારા દીકરા ઉપર વિશ્વાસ નથી? તને જો તારે હગા દીકરા ઉપર વિશ્વાસ ન હોય તો બીજા કોને રહે? વિશ્વાસ ઘણો છે. જુઓ એ હેરમાં જાહે ને કમાવા મળશે, ભલે કમાઈ એનો મને વાંધો નથી, એ રૂપિયા નાથી મોકલશે, પણ મારે એ રૂપિયાને શું કરવા? કયો તમે, મારો દીકરો મારી પાસે ન હોય તો મારે એ રૂપિયાને શું કરવા? તારે દીકરાની પાસે જ રહેવું છે ને, હા તો એક કામ કરીને એને મોકલ, અને અહીંયા 2 પૈસા કમાશે, અહીંયા મકાન લે ને આપણે સમાવેશ થાય એવું, એટલે આપણે હોતે ન્યા વયા જાહું. અહીંયા ખેતીવાડી નું કોણ કરશે? અહીંયા ઘર ખોડાશે એનું કોણ સંભાળ લે? એ બધી ભવિષ્યની ચિંતા અત્યારે ન કરવાની હોય. અત્યારે જો ઈ ન્યા જાય ને તો એના છોકરા હોતે ન્યા જ મોટા થાય, અને કઈક ભણેલા ગણેલા થાય ને કઈક હોશિયાર થાય ને તો એનું સારું છે બધું. આ આપડા છોકરા ભણ્યા ગણ્યા છે ને જો અહીંયા હારામ હારું છે. ગામડામાં આમ જ તે છે ને, ગઢિયાઓ ગામડામાંથી હેરમાં વયા જાય ને, આપણી સંસ્કૃતિના આ બધું છે ને, આ બધું વયું જાય છે, લુપ્ત થતું જાય છે. આ તમે જુઓ હે, આ છોકરા નાના થાય ને તે એમ કે હે બા દાદા, હા તમે ન્યા રહેતા ગામડે તો ન્યા ગાયો ને ભેહું કેવી હતી, વાડીમાં હું ઉગતું ને હું નહીં, એ ખબર નહીં પડે. તો આગળનો આ જમાનો તમે જોવો, વિચાર તો કરો, કળિયુગ કેવો આવશે. આપણે કળિયુગ ન થવા દેવાનો. જો આપણી જેવા ગઢિયા જેવું નહીં વિચારે તો આગળનો જમાનો છે ને આમ ને આમ જ બગડતો જાહે. હું ને મારા દીકરાને વહુને છે ને શહેરમાં તો નહીં જ જવા દો. હવે છે ને આ વાત ઉપર અહીંયા માંડો અને તમે ના પાડજો, બસ બરાબર છે? હો વાતની એક જ વાત. હાલો તઈ હવે હાલો ઉભા થાવ, હવે મારે હામું નથી જો. હાલો હે ભોળાનાથ ભલું કરજો. હા લે તમે શું ઉભા? તારી વાટે તે મારું વળી શું કામ હતું તમારે? તારું કામ છે મારે. તો ફાટો ને મોઢામાંથી. રાજભાઈ મળ્યા હતા મને. તે તો મળે, ગામમાં રહેતા તો મળે જ ને. વાત તો સાંભળ પેલા. રાજભાઈ મને ફરિયાદ કરતા હતા કે તમારી ઘરવાળી, કે હું મારી ઘરવાળીને ચડાવી છે, શહેરમાં જવાનું કે દાંડો કર્યો છે એને ચડાવી ન કહેવાય. ઈ મને મળી હતી, ઈ મને પૂછતી હતી કે આમ સીધ જાશો. મેં તમારી બેનપણીને ઘરે જવું છે, શહેરમાં ખરીદી કરવા જવું છે ને, તો મેં હું એની પાસે ઓલું દુકાનનું નામ પૂછવા જાઉં છું કે કઈ દુકાનેથી તમે ખરીદી કરો છો. તો એ કે મારે કે શહેરમાં આવવું છે, એવી બધી વાત થઈ. તો કઈ મેં ચડાવી થોડીક કહેવાય એને. અરે તું એને ચડાઈમાં શહેરમાં જવાનું રહેવા દે, એના ઘરમાં ડખા કરી ગયા ને રાજભાઈ મને ધકે. તેમાં હું શું કરું? એની બાયડી પૂછે, એમાં એને હરક પદુડો છે શહેરમાં આવવાનો, તેમાં કઈ મારો વાક? શહેરમાં કોને જવું? આપણે જવાનું. કોને કીધું? હું કહું છું શહેરમાં ક્યાંય જવું નથી. આપણે આવડું મોટું ખેતર મૂકીને ક્યાંય નથી જવું. આ ગામડું બરોબર છે આપણે. નહીં હો ભાઈ, મારે જવું શહેરમાં. અરે શહેર વાળી થામાં આ ગામડું હારામાં હારું છે, આપણે અહીંયા જ રહેવાનું છે. મારે ગામડા બામડામાં રહેવાનું થતું નથી. અહીંયા જો આખો દી છે ને માથે ઓઢવું પડે છે ને આવડા ઘૂમટા તાણવા પડે છે ને આખો દી ઢહેડા કરવા પડે છે ને. સિટીમાં તમારો ડોહો છે ને કેવી મજા આવે, તમને શું ખબર હોય? એક વખત સિટીમાં આવો તો ખરી. અરે સિટીનું છે ને જીવન મને પહોંચ ન થાય. હું જો ગામડાનો મણ, બરોબર, મને ગામડા સિવાય મને ક્યાંય ફાવે નહીં. અને સિટીમાં આખો દિવસ ઘોંઘાટ, ગાડીઓને આનંદ, તેના બધા અવાજો, મારો મગજ ખરાબ થઈ જાય. મને શાંત વાતાવરણમાં મને મજા આવે. ત્યાં શાંત જ હોય. પાડોમાં રહેતા હોય ને સિટીમાં કોઈનું ન હોય, દરવાજા બંધ કરીને પડ્યા હોય એટલે શાંતિ જ કહેવાય. મને સિટીમાં નહીં ફાવે. એટલે હું ક્યાંય જવાનું નથી અને તારે ક્યાંય નથી જવાનું. અને આપણે ગામડું બરોબર છે. મારે સિટીમાં જવું છે. જો ભાઈ ને ભાભી ને છે ને વાત કરી દેવાની છે, અને ભાભીએ છે ને સૂટ આપી જ છે. જાવ તમ તારે. ઈ ભલે એને છૂટ આપી, પણ મારે નથી જવું. સમજી ગઈ તું? મારે આ ખેતરનું કામ મૂકીને હું ક્યાંય નથી જવાનો. અને મને બીજો એક ધંધો આવડતો નથી. હું શું કરું ન્યા? એવું ન હોય કઈ. ધંધો તો ગમે એ કરે, હીરા શીખી જવાય. બીજું કઈ આવડવા જોઈએ ને. આ નાનપણથી આ ખેતીનું જ કામ કર્યું છે, બીજું મને કઈ આવડતું જ નથી. એટલે જ હું કહું છું તમારામાં છે ને બુદ્ધિ જેવો સાટો જ નથી. આ છે ને રાજભાઈ ને કહેવાય એને કે હાલો ને સિટીમાં, એટલે હું છે કે આપણે હથવારો રહીએ.
એ ખબર પડે છે ત્યાં બે મળીને ધંધો કરાય કાંઈક એટલે સિટીમાં રેવાય મળે. મારે એ કાંઈ ધંધો કરવો નથી. આ જે છે ઈ બરોબર છે, આવડું હાઈક તું. આ બાકી બુદ્ધિ જ તારા- નથી, આને ગમે એટલું કઈ કઈને થાકી જઈશ ને કઈ અક્કલ જ નહીં આવે. અને તારા મગજમાં જે શેરનું જે ભૂત ચડ્યું છે ને એ ઉતારી નાખ બાપા. એ નહીં પહોંચ થાય તમને મારે. કહું છું કે આપણા ફાયદા હાટું છે, એ તમને ખબર પડે છે સિટીમાં જવાનો શું ફાયદો છે. કાલ સવારે છે ને છોકરા સયા થાય ને તો એ ન્યા હારી હારી સ્કૂલમાં ભણવા બેહે અને ભણી ગણીને આગળ વધે. આ ગામડામાં શું કરશે, તમારી જેમ ખેતી કરશે, પછી કાલ સવારે એના લગ્ન કરશું, કોઈ છોકરી દેહે. અત્યારે જમાનો બદલાઈ ગયો છે. આ ગામડાનું જીવન હું તને ખબર પડે છે? મારી વાત સાંભળ. જોયું, અત્યાર સુધી ગામડામાં જ રહું છું. મારી વાત સાંભળ તું. રાડ્યું નાખમાં ગામડામાં રહીને તો અહીંયા બધું ઓરિજિનલ ખાવા મળે. ઘી, દૂધ, છાશ. ત્યાં બધું ડુપ્લિકેટ ખાઈ ખાઈને પેટમાં નાખીને હું આપણે મરી જવું વહેલું. 5 વર્ષ જિંદગી ટૂંકી થઈ જાય ડોહી. એ 2 પૈસા વધારે દઈએ ને એટલે ન્યાય હાસું જ મળે. હાસું ક્યાંય મળતું જ અને નથી, જો બધું ખોટું. ઘી ને એવું તો કઈ લેવાનું નથી, એ તો આપણે ભાભી અહીંથી મોકલે. જો આપણે ખેતરમાં ઘણોય પાક થાય છે એ કઈ ન લેવું પડે, એ બધું અહીંથી મોકલવાના છે ને સિટીમાં. લેવાનું શું રહ્યું, થોડું ઘણું શાકભાજી નહીં લેવાનું હોય. હવે ને ભાઈ છે ને મહિને 1.5 મહિને છે ને ગામડામાં આટો મરાય, શાકભાજી થયું હોય ને એ થેલી ભરીને લેતું હોય સિટીમાં. ઈ બહુઠા કરવા એની કરતા અહીંયા જ રહીને હું વાંધો છે બાપા. તું અહીંયા રહેને ભાઈ, સિટીમાં નથી જવું. ના મારે જાવું છે સિટીમાં ભાઈ, મને છે ને ગામડામાં નથી ગમતું. આ બાયડીએ ઉપાડો લીધો. હવે આ ભાઈઓને કેમ આને સમજાવી? ને ઈ તમે સમજાવો કે ના સમજાવો. જો હું હમણાં સિટીમાં ખરીદી કરવા જવાની છું, મને દેજો રૂપિયા થોડા ઘણા. હે સિટી વળી ક્યાંય જવાનું નથી હો. મારી રજા સિવાય ક્યાંય જાતી નહીં. નકર મારો મગજ તને ખબર છે ને. તમારો મગજ જોયો મેં. હા. સાનુમના બેહો. ઈ નહીં મારા પોણ થાય. ઈ પોકાર થાય કે નો થાય, મારે સિટીમાં જાવું જ છે. મને ફોન નથી. મેં તને કહી દીધું એકવાર, ક્યાંય જવાનું નથી. હું મારું ખેતર, હું મારું ગામ, હું મૂકીને ક્યાંય નહીં જાઉં. આ મારું વતન છે, ખબર છે? જોઉં છું તમે કેમ સિટીમાં નથી આવતા ને ઈ. એ સિટીના ખર્ચા મારથી ફોન ન થાય અને મને અહીંયા રહેતાય ન આવડે. હવે આમ જોતો ખરી આ મારી હાલત. ગામડાનો માણસ હું. જોઈ હવે આ ઓલો ગામડિયો ઓલો ગોવાર નો હોય એના જેવો લાગે છે. અને આમ જો આ આવડું આ જે તું કે ને ગોવાળ જેવું લુક આવે કરીને આમ નીકળું ને આમ ભલા સાઈડમાં વયા જાય હો. અને પેન્ટ શર્ટમાં છે ને ત્યાં તને ખબર ન હોય એ નો કરા છે ને આ બરોબર છે આપણે. બસ તમને તો છે ને આ મુઈસુદ મવડતા આવડી, બીજું કઈ આવડું જીવનમાં? હોય ઈ મવડે, બાકી કોણ મવડે કે લે. સિટીમાં જઈને મોડવાય તો છે ને આમ એન્ટ્રી પડે, ન્યા વટ બતાવાય. ગામડામાં શું વટ બતાવવાનો હોય? મારી વાત સાંભળ, ઈ બધું જો તેલ લેવા. હું તને શું કહું, તેલ મોંઘું છે, તેલ લેવા ક્યાં જવું? મારી વાત સાંભળ, હું તને શું કહું, આપણે સિટી બીટીનું મૂકી દે, એ નથી જવું બરોબર. મને એ નહીં મેળ આવે. સારું એક કામ કર તું, અત્યારે તું ઘરે જા, પછી કાંઈક વિચારશું આપણે. હો વિચારવાનું છે ને સિટીમાં જવાનું છે. અત્યારે તો હું ઘરે જાઉં છું. હા તું જા, તું અત્યારે મારે કામ છે થોડું. સિટીમાં ક્યાંથી જશું? હું તને જવા દઈ તો જાય ને તું. જય રાઘવેન્દ્ર સરકાર, જય શ્રી રામ, હરે પ્રભુ. રામ લક્ષ્મણ જાનકી જય બોલો. જય કાળિયા ઠાકર, દ્વારકાધીશ. સૌના સારાવાના કરજે. ઉભો રે ઘડી, કામ છે તારું. 2 મિનિટ પગે લાગેલો. જો ભાઈ, હા તું છે ને તારી બાયડીને સમજાય. અને તમે જે કર્યું ને એ બધું ખોટું જ કર્યું છે. મારા ઘરમાં ડખા ઉભા કર્યા છે બે. શેના ડખા? શું કર્યું મેં? હા તારે શહેરમાં જવાનું છે કે નહીં? હા હે હા હા તો તારી બાયડીએ છે ને મારી ઘરવાળીને કીધું એટલે મારી ઘરવાળી ધાંધણિયા ધૂણાવે છે મને. અને છે ને ભાઈ અમારે તમારી જેવું ન હોય કે તમે તમારી મનની મરજીથી હાલ્યા જાઓ. અમારે એવું ન હોય પાછું. વાત કરો છો. અરે એવું? મારા બા છે ને એ કે એટલું તમારે કરવાનું હોય. અને મારા બાઈ ના પાડી દીધી સોખે સોખી કે શહેરમાં કાંઈ જવાનું નહીં. અરે રાજભાઈ, અરે આમાં એવું ન હોય. કદાચ મારી ઘરવાળીએ તારી ઘરવાળીને કીધું હોય કે હાલ હું શહેરમાં જાઉં છું, તું હાલ, તો એમાં શું છે, ગામના ને ગામના રહ્યા બરોબર, એટલે એને આ ટેકો રહે એમ. એટલે આ ટેકાવાળી આ તારા ટેકામાં છે ને મારો ટેકો ખવાઈ જશે. ખબર છે? હા મારી બાએ ઘણી ના પાડી છે અને મારી પર રેડી નાખી અલગ. તો એમાં મૂંઝાવાનું શું હોય? બાને મનાવી લેવાનું. અને ભાઈ હાલ ને તું હોતે શહેરમાં, એ ભાઈ ગામડામાં રહેવું હોય એની કરતા શહેરમાં હાલ મારી યારે જો અમે જઈએ. મારી વાત સાંભળ. આ મારા બાને છે ને મનાવવા એટલે છે ને તને ખબર છે સિંહના મોઢામાંથી શિકાર સિનેમા બરોબર થાય. અને બીજી વાત, હા મારે છે ને આ ગામડું મેલીને ક્યાંય જવું નથી. આ માને છે ને ગામડે મને ઘણું આપ્યું ઘણું આપશે, મારે કાંઈ જોતું નથી. હે આ 2 ટકનું ખાવ છું ને બહુ છે. અને જો આ તમે બધા શહેરમાં જવાનો ડીંડક કરો છો ને તો તમે તમારી રીતે જઈ આવે, તમારા ઘરનો વહીવટ કરે. ગામનો વહીવટ કરવા જાવ એટલે બધા હેરાન થાય. હે અને બધાની પરિસ્થિતિ અલગ અલગ હોય.
આ તારા ભાઈને ને બધાને સારું છે હે અને મારે શું છે મારું હલવાઈ જાય બધું. હવે એમાં એવું છે આમ તો રાજ જાવું તો મારે નથી, ગામડા વગર મને ફાવતું નથી. હવે શહેરમાં જવું આપણને ફાવે, શહેરમાં જવાનું આપણને ફાવે. ત્યાંના બધા રીત રિવાજના ત્યાં નકરો એટલો ઘોંઘાટો એની વાત જવા દે. મેં મારી ઘરવાળીએ એટલા માથેકૂટ કરીને પછી એકની બે ન થઈ, પછી છેવટે મારે હા પાડવી પડી. પણ આ તારી બાયડી છે હે આ તારી બાયડીને આ શહેરમાં જવાનું કોણે કીધું, શીખવાડ્યું કોણ, એને ખબર ક્યાં પડી શહેર જેવું કઈ છે? હવે મારો રામ જાણે એને ક્યાંક જોયું છે ભાઈ. છે હવે એને ભૂત ચડ્યું છે તો હું કરવું કે હવે? આ ગામની વાતો સાંભળીને પેલા બાયુનો વાંધો થા, હું બાયુનો વાંધો થા, કોક હા કોક કહે ને એટલે એમ ચડી જાય, એટલે પછી વાહ હોય આપણે હોત હેરાન થવાનું રહે. એ વાતે તારી હાચી છે. હું મારે નહોતું જવું મારો ભાઈ, પણ આ તો હું છે કે તું ત્રણ જે શહેરમાં જવા આટું ત્રણ દી એને ખાધું નહીં. રહેવા દેવાય ભૂખી માઈ જાય અહીંયા આપણા બાપાને હું અરે લૂંટાઈ મરી જાય ભાઈ, મરી ગયો હોય તો પછી મારે શું કરવું? આ મારે એક તો માંડ મારું શું છે, માંડ એને હા પડી, મને કેમ ધ્યાનમાં લીધું એ મને ખબર નથી. હવે પછી આ બીજી મને મળે નહીં. એ વાતે તારી હાચી. હા, અને ખોટી કારણ વગરનું બીજું ઘર મારે કરવું. એક વાર તો તારું તૂટી હા, માંડ, એના કરતા છે ને હાંસવી લે. અને બીજી વાત હા શહેરમાં તમારે જાવ ને તમે બીજા જજો બરાબર. હા. અને તારી બાયડીને કહેજે કે મારી ઘરવાળીને હરફ ઊંચા રે નહીં, અગર આ છે ને મને તારી હારે રોડે ચડાવશે. અને એ તો વાંધો નહીં. અને કદાચ હું તને એમ કહું છું ને આમ તો મારો ભાઈ, કદાચ તું શહેરમાં આવે ને તો મારે આપણે આમ તો ફાયદો રહે. એટલે આ ભાઈ તું ફાયદાની ક્યાં કરે, તો તારું વિચારતો મારું તો વિચારતો જ નહીં. એટલે હું તારું હોત વિચારું, તું મારી વાત તો સાંભળ. હવે તું મારી હારે હોય બરોબર, આપણે એક ગામના બરોબર, તારી ઘરવાળીને મારી ઘરવાળી ઓળખે અને આપણે બે ભાઈ બનશે અને બાજુ રૂમ રાખી લેતી, એ બે ને હથવારો રહે ને મારે તારો હથવારો રહે, સમજો? તો ત્યાં જઈને કરશું હું કંઈક કાંડ કરશું યાર, પૈસા કમાવું, બીજું શું કરવું? જ્યાં જઈને પૈસા કમાવા હાટું જવાનું હોય. પૈસા કમાવાનું જાય તો છે ને કંઈક ત્યાં આવડવું જોઈએ બાપુ. બે આમ અંગૂઠા સાહેબ થઈ આ તું જાય તો ને હું જગાને જ પડવાનો છું. એટલે ભાઈ મને ખબર જ છે, મને ખેતી સિવાય મને બીજું કાંઈ ફાવતું જ ન, સમજો? પણ આ ઘરવાળી મારી છોટી છે ને કે તમે હીરામાં બેસી જજો. હવે ટ્રાય કરું છું, હવે હીરામાં આવડે તો ઠીક છે, નકર ક્યાંક મજૂરીએ ચડી જાય. તમારી હાથ પેઢી કોઈ હીરા ગયા કઈ હા કોઈ નથી. આ થઈ પછી હું ડાયો થાશો. જો હવે તને સીધું કહી દઉં હા તાર હીરા ગઈને ગાડું આપું ગાડું જે કરવું એ કરે. મને કહે તારી બાયડીને કહેજે મારી બાયડી ચડાવે નહીં હો, એટલે હું તો આ પાપમાંથી છૂટું. મેં કીધું આની આ લપ પકડી રાખશે તો હું જતા જવાનો છું. હાલતી રામ રામ. સારું, હા વાંધો નહીં, હાલ રામ રામ. અરે થોડુંક વિચારજે આવવું હોય તો. કેમ બેન તું અચાનક આવી? અચાનક એટલે આવી કે ભાઈ તાર પટેલને કે ને મારે સિટીમાં રહેવા જવું છે તો માની જાય. અરે હું વા ગાંડા જેવી વાત કરશું. મારા પટેલને હું કહું સિટીમાં, હવે એ કોઈથી ઘરની બહાર નીકળ્યા નથી અને થોડા સિટીમાં આવે. ના મારે છે ને સિટીમાં રહેવું છે. આ ગામડામાં છે ને રહેવાની નથી મજા આવતી. તને ખબર છે ને સિટીમાં કેવી મજા આવે, તને ખબર છે ને? આપણે મોટા ગામડામાં છાસી અને હવે છે ને ગામડામાં જ મરવાનું છે, એટલે આ સિટીની વાત તું કરતી જ નહીં. ગામડામાં મોટા થયા છે ને એટલે જ કહું છું કે હવે સિટીની જિંદગી જીવી લો એમ. ના ના એવી હઠ ન લેવાય ને, આપણે ગામડામાં જ રહે. અને તું છે ને આ બાબતે તું છે ને મારા પટેલને હેરાન નહીં કરતી હો. ના એને તો હું હેરાન કરી જોઈ. સિટીમાં રહેવા નહીં આવે ને ત્યાં સુધી હું એને હેરાન કરી. તારે છે ને પટેલને સમજાવવાના છે, બીજું કાંઈ નહીં. એટલે તારું કહેવાનું શું છે, તારે સિટીમાં જવું છે એમ? હા સિટીમાં. તો વાત શું કરશો સિટીમાં જવું? હવે ઓલાએ બસાડાએ ગામડું મૂકીને કોઈથી ગયો નથી અને તું સિટીનું કહેશો, મારે એમ કે તું રમત કરશો. અને આ છે ને તું વિચાર તારા મગજમાંથી કાઢ નાખજે, ઈ કોઈ દી નહીં બને. ના આવી સારું નહીં કાઢું. મારે સિટીમાં રહેવા જવું છે. ત્યાં તને ખબર છે ભાઈ કેવું ત્યાં બધું ફરવાનું હોય, પછી ઓલું શું કહેવાય ઓલું પિક્ચર જોવાનું, ઓલું શું કહેવાય મોટું કંઈક ઓલું થિયેટર. અરે ભાઈ થિયેટર ને ફરવાનું ની બધું દૂરથી ડુંગર રળિયામણા લાગે, ત્યાં કમાણી પાછી કરવી પડે. હવે મારો પટેલ ત્યાં જઈને હું કમાણી કરશે? હવે એને સિટીમાં કોઈ દી કાંઈ કામ ન કર્યું, કોઈને ઓળખતો ન હોય, કાંઈ લેવા કાંઈ દેવા, અને વાતો કરશો સિટીમાં જવું એની હારે તોય દુઃખી થાય. પછી દુઃખી ના થાવ. એ તાર પટેલ કામ ઓલું શું કહેવાય ઓલા હીરા ઘસે, ઓલા ઘવાના હોય ને હીરા ઘસે. હીરા ઘસે બધી મને ખબર છે. હીરા મેં ક્યાં નથી, કેમ હીરા ગહાય મને નથી ખબર. તે બેઠો બેઠો ગયા રાખશે. ના ના એ વાતું થાય. હીરા ગહવા બહુ અઘરી વાત છે અને મારા પટેલને હીરા આવડતા નથી. એ શીખે ને ત્યાં તો બધું. ના ભાઈ મારે તો જો સિટીમાં જવું છે. અહીંયા છે ને ગામડામાં તો છે ને મારે આખો દિવસ છે ને ગામમાં બજારમાં નીકળું ને તો આખા ગામનું છે ને માથે ઘૂમટો તાણીને ફરવાનું. હવે એ છે ને મને નથી ફાવતું. એક વખત તો છે ને આ માથે આખો આમ ઘૂમટો તાણ્યો હતો ને તો 2 વાર છે ને પડતી રહી ગઈ બજારમાં. એમની તું એકલી જ ઘૂમટો તાણશો, બીજા બધા કોઈ નથી તાણતા? એ બધા પડતા નહીં રહી જતા હોય? એનો મતલબ એવો કે આપણે ઘૂમટો નહીં તાણવાનો, એટલે સિટીમાં વહી જવાનું ઘૂમટા તાણવા હાટુથી. સિટીનું નામ નહીં તું લેતી, તને કીધું ને મેં એકવાર. મને હાલતા નથી આવડતું એમાં તો કહી દે મને છે ને માથે નો ઓઢાડે. ઈ માથે ઓઢવું પડે, ન્યા જાવ ને કે એમ જ કરવું પડે.
ના મારે સિટીમાં રહેવા જવું છે, બીજું કઈ નહીં, મારે સિટીમાં જ જવું છે. મારે તને કેવું હું સિટીમાં જવું છે. એ તું ગમે એ કર, તારે છે ને પટેલને સમજાવવાના છે બસ. અરે મારે પટેલ વટેલને કોઈને સમજાવવા નથી, હું તને સમજાવું છું. તારે સિટીમાં નથી જવાનું. અને તું આ વેન જો એની હારે કરે ને તો પછી થાય ડખો ઘરમાં, કારણ કે મને ખબર છે એ નથી આવવાના. અને તમે આંદ્રો અંદર ડખે ચડશો ને એટલે તકલીફ મને પડશે. એમાં તકલીફ છે નહીં તને પડે કહેવામાં? અરે તકલીફ જ પડે ને. તમારે બેને વાંધો હોય તો મારે આવવાનું તારે અહીંયા જ રહી પાછું. તારે છે ને પટેલે કહેવાનું છે મારે સિટીમાં રહેવાનું છે, બરોબર છે? અને નહીં માને ને તો ભાઈ હું છે ને કાયમને માટે આવતી રહીશ. હવે એ તારે જ હોવાનું છે. અરે તું તારું ઘર હજી બંધાણું છે ને, તું આ તોડવાની વાત કરી. મારું ઘર બાંધવાનું બાકી છે તને ખબર છે ને. આ તું આ તારું ઘર તું અહીંયા વ્યાય તો મારી યારે પછી કોણ લગ્ન કરશે? એવું ન હોય કે બેન અહીંયા માવતર આવતી રહે તો ભાઈનું ઘર ન બંધાય. તો એવું જ હોય. એવું કોને કીધું? બધા કહે છે એવું જ હોય ને. તો તું અહીંયા બેઠી હોય ઘરે તો કે મારા લગ્ન થાય? હા થાય જ ને. હું મસ્તીની હિરોઈન જેવી છોકરી ગોતી દઈ જો. હિરોઈન જેવી નથી ગોતવી, ખાલી ત્યાં ટકીને ટાંકીઓના ટકાઈને તોય ઘણું છે. ના મારે ત્યાં નથી રહેવું, મારે જવું છે સિટીમાં. મને છે ને આ ગામડામાં મજા નથી આવતી. એક તો છે ને કાંઈક થોડીક વસ્તુ લેવી હોય ને તો એ ગામડામાં કાંઈ મળતી નથી હોય. તું ક્યારની સિટી કરશો, પણ સિટી આગળ મારે તને કેવું હું હવે નથી જવાનું એટલે નથી જવાનું. હો વાત નહીં એક વાત. મારે છે ને સિટીમાં જવું છે, બીજું કાંઈ નહીં. અરે તારે સિટીની તું છે ને હવે વાત જ નહીં કરતી. અને જેમ મારો પટેલ કહે ને એમ જ તારે કરવું પડશે. અને જો હવે સિટીની વાત કરીને તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. અને ક્યારની સોટી છે સિટી. આપણે છે ને ગામડામાં પેદા છે ને તો ગામડામાં જ રહેવાનું છે. બહુ આવી સિટીવાળી. અને આ આવી છો ને તો રોકાવું એટલાથી રોકા અને પછી નીકળ તું તારા ઘરે, સમજા? હા તું કરે સિટી. હાલ જા હવે ચા પાણી બનાવી નાખ. આ મોઢું ફેરવીને હું બેઠો છે અને ચડાવીને હું બેઠો છે. શું થયું છે? લ્યો કાંઈ નથી થયું. આ મને ખબર જ છે તારી બાયડીએ જેદુનો શહેરમાં જવાનો ઉપાડો લીધો છે ને તે દીથી તું નથી હરખું ખાતો, નથી મારી હારે બોલતો, કાંઈ નહીં. આમ ને આમ ડાચું ચડાવીને બેહી રહેશ. તો શું કરું? તમે જ કહો શું કરું? હા મારી હાલત તો છે ને આ હોડી વચ્ચે હોપારી જેવી થઈ છે. નથી તમને કાંઈ કહેવાતું, નથી ઓલીને કાંઈ કહેવાતું. મારે તો બે બાજુ પીસાવાનું. તારે કાંઈ પીસાવાનું નથી. તને એટલી તો ખબર પડવી જ જોઈએ કે તારી માં કોઈ દી ખોટી સલાહ ન દે. જે કે એ હાચું જ કે. તારે સમજાવવાની છે તો ઓલીને જ સમજાવવાની છે. બે લપડાક બી મારવી પડે તો મારી દે, પણ એ તો તું નહીં જ મારે. જો હા તમે મને કોઈ દી કાંઈ ખોટી વાત નથી કરતા, તમે કાંઈ ખોટું નથી કહેતા, તો મારી બાયડીમાં મને ખોટું કે એ ખોટા માર્ગે લઈ જાય મને? વાત કરો તમે ત્યાં પાછા લ્યો કે હું કહું કોઈ દી ખોટું ન હોય તો એ હાસું જ કહે છે. હા તો સાંભળ, એણે તને કીધું કે આ ઓલી જલપા જાય છે એટલે આપણે શહેરમાં જવું છે કમાવા, તો તારે એને એમ કહેવાય મને બેસાર દી વિચારવા દે. લ્યો એણે સવારે કીધું ને સાંજે તું મને કહે છે કે અમે સવારે જઈશી. અરે એમ તે કાંઈ જવાતા હોય બેટા? બધું વિચારવું પડે. અહીંથી લબાસાને બધું લઈ જાઓ ને ત્યારે ત્યાં ઘર માંડવાનું છે. જો હા મેં કાંઈ કર્યું જ નહીં હોય, મેં સમજાવી જ નહીં હોય, બધું કીધું હોય, બધું કીધું મેં એને, કાંઈ બાકી નથી રાખ્યું. પણ જ્યારે છે ને આ બાયું સમજે નહીં ને પછી અમારે આદમીને છે ને જોકવું પડે નહીં સામું. એ તમને ખબર તો છે જ તે ને. વાત કરો તમે તે તમારે અમે શહેરમાં જઈએ તમને વાંધો છે, ત્યાં જાઉં તો બે પૈસા વધારે કમાવું ને હે આવશે તો આપણા ઘરમાં જ ને પૈસા, પારકાને દેવાના નથી અમે કોઈને. બટા તું જે સપના જોવે છે ને એ જરાય હાચા નથી. મને ખબર છે શેરની રહેણી કહેણી શું હોય, શેરનું જીવન શું હોય. એ અહીંયા તો છે ને એક પાલી આપણી પાસે બાજરો હોય ને તો રોટલો ઘડીને ખાઈ, બાજુમાંથી સાય આવે, અહીંથી અથાણું આવે એટલે આપણું ટક નીકળી જાય. ત્યાં મજૂરી કરશો ને પછી એ ભાડાના ભેગા કરશો કે ઘર હલાવશો કે શું કરશો? અને મોંઘવારી એટલે આસમાને હોય મોંઘવારી, સમજતા કાં નથી? આ બધે છે ને એવું જ છે. તમે ગમે ત્યાં જાઓ બધા કાંટા જ હોય, મહેનત કરવી પડે, મહેનત કરી તો બધું ભેળું થાય. એવું કાંઈ જરૂરી નથી કે ત્યાં જઈ તો સરખું ન કમાય. ત્યાં જઈને વળી દી ઉગવાનો હોય તો પૈસા હજારોની જગ્યાએ લાખોય કમાવા મળી, લાખોની જગ્યાએ કરોડોય કમાવા મળી. એવું થોડું છે કાંઈ? ના ના સાચી વાત છે તારી. મને બુદ્ધુને એ ખબર જ ન પડી કે શહેરમાં જઈને તું 1000માંથી 10,000 ને 10,000માંથી 10 લાખ તું કમાઈ શકે. પણ એટલું ભણતર છે. જો બા તમે છે ને આમ મેણાનો મારા ખોટા ખોટા તમે મહર બોલો મને ખબર છે, પણ બા છે ને ક્યારેક અમે જણ સહી ને હા બાયુથી લાસાર હોય. ઘણીવાર અમારે ન કરવું હોય ને તો અમારે આ બધું કરવું પડતું હોય. તમને શું એમ છે કે મારે શહેરમાં જવું છે? મારે તો જવું જ નથી. પણ હવે આ
મારી બાયડી નથી સમજતી તો મારે શું કરવું તમે જ કહો. વાત સાંભળ, આ મુંબઈમાં પેલી તારી રસીલા માસી છે ને, એના 2 છોકરાઓ છે, 2 પરણી ગયા છે, 2 ભણેલા છે, અને 2ની બાયડીઓ આવી ને એ ભણેલી આવી છે. તોય તે આજે 2 છોકરા 2 વહુ કમાય છે. ઓલા રસીલા માસી છે ને એ આજુબાજુમાં નાસ્તા બનાવવા જાય છે. ઘરનું એકેય માણા એવું નથી કે ન કમાતું હોય તોય જો બિચારી રોતી હોય છે કે બેન આ ઘરમાં નથી હજી પોસાતું મને. એના ભાડા કેવા કેવા, એનું 1 રૂમ રસોડું છે ને એનું 35,000 ભાડું છે. બા હવે અહીંયા હોવે જલપાનો વદાડ કર્યો તો તમને વહેમું લાગ્યું. હા તમે કોનો વદાડ કરો છો? રસીલા મશીનો જ કરો છો ને, તમે એનું જોઈને અમને કહો છો. એવું નથી, આ શહેરમાં કેટલા બધા માણસો રહે, આ હું બધા કે રોડે સડેલા છે, બધા ભિખારી જેવા થઈ ગયા છે. અરે કોકના નસીબ એવા હોય તો બા ન કમાય હે, અને આપણા નસીબ હારા હોય તો આપણે ન કમાય કી. બેટા મેં રસીલા માસીનો વદાડ નથી કર્યો, મેં એનો તને દાખલો દીધો કે ત્યાં આવું થાય છે. અને ચાલ એની વાત જવા દે, રસીલા માસીની વાત જવા દે. આ બાજુમાં ઓલા જમનાબા, આ એનો દીકરો ગયો તો, હું કાંદો કાઢીને આવ્યો, ગયો 3 લાખનું કરીને આવ્યો, ન નોકરી મળી ને ઘર એમને એમ જતું રહ્યું, ભાડા જતા રહ્યા, ઉપરના જે પૈસા આગળના ભરવાના હોય એ જતા રહ્યા, અને એમને એમ પોટલા બાંધીને પાછો આવી ગયો ને, અને અહીં ખેતીએ લાગી ગયો ને. હવે તમે જો તમે એમ કીધું ને તો મારી વાત સાંભળી લો. હા તમે એનું ઉદાહરણ આપ્યું હે, હા કાળુ કાકાનો ઝગલો શું કરે ત્યારે, આ 4 વ્હીલનું ગેરેજ છે હે, હમણાં એને શોરૂમ કર્યો 4 વ્હીલનો હે, આ માધા કાકાનો મુન્યો આ હીરાનું કારખાનું હકારે, આ માધાભાઈના 2 છોકરા એમ્બ્રોઇડરીના મશીન હકારે. તમે એનું નથી કહેતા જે કમાણા છે એનું નથી કમાણા, એના જ દિસતા જોશો. એનું કારણ છે જે કમાઈ ગયા ને એની પાસે હુનર હતું, એની પાસે ગેરેજમાં ગાડી હરખી કરવાનું એની પાસે હતું, અને તારી પાસે શું છે? કાંઈ નથી. બૂટ પોલીસ કરીશ ને તોય તારું કાંઈ વળવાનું નથી. એ બા તમે જુઓ આ શહેરમાં હંધું કામ મળી જાય. હું છે ને એક તો આમે થાકી ગયો છું, બોલીને જવાબ દઈને થાકી ગયો છું. આ તમે શહેરમાં જવાની રજા આપો ને એટલે હું છૂટું બધામાંથી. જો હું રજા આપતી નથી, અને તોય તે મારી ઉપરવટ જાઓ ને, અને પછી જો ત્યાં તમે કાંઈ પણ અથડાયા ને તો મારી પાસે આવતા નહીં, હું મારા ઘરે નહીં રાખું, ભલે મારા દીકરાને વહુ રહ્યા તમે. એ સારું તમને સારું લાગે આમ કરજો. હા બાકી મારી તો ના જ છે, ઉપરવટ જઈને જે કરવો હોય ને એ કરો, જાઓ તમે. માથું પકવી દીધું છે મારું. આ બધું છે ને તારા લીધે જ થયું છે. હું શહેરમાં જવાનો ઉપાડો હતો હટ, મારે શહેરમાં જવું છે. લઈ લે. હા હવે આ બધું છે ને લૂંટાઈ ગયું ને એટલે અડિયો દોડિયો મારી માથે આવ્યું. મારી એમાં તારી માથે જ આવે ને, તે જ કાંડ કર્યા હતા બધા શહેરમાં જવાના. મેં જ કામ કર્યા હતા. કેમ અત્યાર સુધી તો સિટીમાં રહેવાની બહુ મજા આવી, હવે તો કાંઈ રહ્યું નહીં એટલે બધું મારી ઉપર આવ્યું. ઓલો મૂવી જોવા જતા હતા તો એ તો એમ કહેતા હતા હા 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 ચલપા કેવી મજા આવે, તે કીધું તે સારું થયું સિટીમાં આવી ગયા, તો એ તો બહુ મજા લીધી તમે. એમ નહીં, તમને બાયુને કોઈ પૂગે નહીં હોય એ તો જોઈ ગયું. હવે આ બધો શોખ હતો તને, બરોબર? હું ગામડાનો માણસ, મને ગામડા સિવાય મને ક્યાંય ફાવે નહીં. ફિલ્મમાં જવાનો શોખ કોને હતો? દર રવિવાર તું મને ઉપાડતી, હું તને ના પડતો. હા હું તો એકલી જ ફિલ્મ જોતી હશ નહીં, તમે તો આમ એકલા રખડવા વયા જતા હશો, તમે તો મજા જ નહીં લીધી હોય કાંઈ ફિલ્મ જોવાની. પણ તારી હાટુથી મારે હોત મજા લેવી પડી. આ મજાની સજા થઈ ગઈ મને અત્યારે. એમ કે તું તને એકલી ક્યાંય મોકલાય નહીં મારે. હવે આદમી હું તારો રહ્યો એટલે મારે તારી હારે તો આવવું જ પડે. તો હું કાંઈ બીજાને લઈ જાઉં, તમને નો લઈ જાઉં તો હું જાઉં ને, બીજું કોણ આવે? વાતું કરે છે. ગાર્ડનમાં ફોટા પાડતા હતા તઈ તો બહુ મજા આવતી હતી. આ હા હા કે અહીંયા તો કેવું જોરદાર લોકેશન છે, ફોટા પાડવાની મજા આવે છે. ને હવે તો બધો ઓડિયો દોડિયો મારી ઉપર નાખી દીધો. આ શેર બજારમાં હારી ગયા ને એટલે આ બધું થયું. આ શેર બજારનું કર્યું ન હોત ને તો સારું હોત. અહીંયા ગામડે આવીને કાંઈક મોઢું તો બતાવ્યું કે સારું. આ બધું આ ધોયેલ મૂળા જેવા થઈ ગયા. સારું કાંઈ વધ્યું નહીં વાંહે. તમે શેર બજારનું કર્યું તું તે મને પૂછ્યું તું કે હું શેર બજારનું કરું છું એમ? પેલા એ તો ત્યાં મારો ભાઈ બને મને કીધું. હવે મને કે તું ગામડેથી અહીંયા આવ્યો છો બરોબર, તો એ કે થોડાક પૈસામાં રોક તો એ કે થોડા ઘણા ડબલ થઈ જાય, એના 3 ગણા થાય. તો મેં વળે કીધું મેં લાઈને કરું, મેં કીધું પૈસા કમાવો તો આવ્યા છીએ તો મેં કીધું થોડાક મેં કીધું કિસ્મત અજમાવી એમ. હા ડબલ ના ત્રબલ થઈ ગયા ને આપણે ત્રબલિયા થઈ ગયા. લ્યો હવે કાઢો, શું કરશું આપણે? થઈ જાય ને, હવે કઠણાઈ બે ગયા, હવે બીજું કાંઈ નહીં. આ બીજું હું આ ભાભીને જવાબ શું દેવું? અરે હું એ જ વિચારું છું એલી. હવે આ મોટા ભાઈ માની જાય ને કાંઈ બોલે નહીં તો સારું, મને એની જ બીક લાગે છે મને, સમજી?
હવે ઈ છે ને તમારે બધું સંભાળવાનું છે, હું કાંઈ નહીં કરું એમાં. હા પેલા મેં જે ખેલ કરવાના હતા એ કરી લીધા. મારે શહેરમાં જવું છે, મને અહીંયા નથી ફાવતું, હું અહીંયા નહીં રહું. 3 દી ખાધું નહીં, તારી હાટુથી હું જ આવ્યો ને હવે બધું મારે સંભાળવાનું. આ બધું એમની આ બધું કર તું ને બધું ભોગવવાનું મારે. એક્ટિંગ કરતા તો સરસ આવડે છે કા, બહુ સરસ આવડે છે. એટલે બધું હું મારે જ કહેવાનું એમ, આખે મારે થવાનું. એટલે હું આખા ગામમાં વગવાઈ જાઉં કે જો ઓલા ને ફલાણા ભાઈ ની વહુ છે ને ઈ કે આવી છે ઈ કે. એવી જ હોય તો બધાને ખબર છે કે ઉપાડો તને હતો શહેરમાં જવાનો. તમને ઉપાડો નહોતો તો મેં તમને કઈ એમ ધરાર નહોતું કીધું કે તમે આવો અમાર ભેગા સિટીમાં, હું એટલી આયલી જાત. હા 3 દી ખાવાનું બંધ કરી દીધું તું, ખબર છે નબળાઈ આવી ગઈ હતી, ડોક્ટર મગાવવો પડ્યો હતો, બાટલા 3 છેડાવ્યા ત્યારે તું ઊભી થઈ. હા તો હું ભૂખી રહી હતી ને તો તમારી ફરજ હતી, તમારે ખવડાવાય, કોરિયા દેવાય મોઢામાં, તો દવાખાને ન જવું પડે. અમે તને કહેતા હતા ગુડીને કહેતા હતા તું ખાઈ લે, આ નથી જવું શહેરમાં, ખાઈ લે. તે જીત પકડી હતી મારે શહેરમાં જવું છે, ત્યાં સુધી હું નહીં ખાઉં. હવે અહીંયા બાયધા રાખશું કે હું કરશું, હવે ઘરે કેમ જાઉં મને તો ઈ ખબર નથી પડતી. ઉપાધિ આવી પડી છે મારી ઉપર. મારી વાત સાંભળ હવે, મને કંઈક વિચારવા દે હવે. મોટા ભાઈને કંઈક કેવું જો મારે વિચારવા માટે વિચારવામાં આખી જિંદગી કાઢી નાખી. તો વય જાય ને હવે. આ કેવું હારા હાઈ ક્લાસ એ બધાને આયા ખેતીવાડીનું કામ કરીને ખાઈ પીને આનંદ કરતા હતા, કેવો આનંદ હતો આપણે. આ ત્યાં સિટીમાં જઈને તો અમુક ઉપાધિ હોરી છે. શેર બજારમાં હાયરા પોઈતે અને નામ મારું દેશે, એ પોતાની ભૂલ નથી સ્વીકારતા. હવે હું કરવું નહીં વિચાર. મને તને કાંઈ મગજમાં આવે, કાંઈ આઈડિયા મગજમાં આવે છે કે હું કેવું ઘેરે જઈને જેથી કરીને મોટા ભાઈ ને ભાભી આપણને કાંઈ ખીજાય નહીં, એવું કાંઈક વિચારતું. મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો. મને એક જ વસ્તુ મને મગજમાં ફરે છે, મોટા ભાઈ ને ભાભી ખીજાય નહીં સારું. મને ઈ જ મગજમાં ફરે છે. એક કામ કરો, હવે છે ને આપણે નાટક કરવા પડશે, બીજું તો કઈ થાહે નહીં ને. હવે રોવાને એક્ટિંગ કરવી પડશે આમાં, તઈ માન ભેરું થાય, બાકી કાંઈ ભાભી માનવાના નથી. સમજો હું રહ્યો આદમી બરોબર, મને આહુડા નહીં આવે, તું રોજી બરોબર. સારું હાલ હવે. એટલી બળતરા કરવાની બધી મારે. ક્યાં જાશો આ ડબલા? અત્યારે ચા લાવવાની હોય ને આ ડબલું ક્યાં જાશો? આ ડબલું આ પાલી કહેવાય યાર, મારે ઘઉંનું દવણું છે તે હું ભરવા જાઉં છું, બોલો ને. અત્યારે છે ને દવણું દળાવવાનો સમય નથી, અત્યારે ચા પાણી પીવાનો સમય છે. મને ખબર છે સાનો ટાઈમ છે, પણ મારે છે ને જાવું જોઈએ દૂધ લેવા, તો સા બનશે, એમને નહીં બને. દૂધ એટલું ઘરમાં રાખવાનું હોય. એ છે ને ઘણું દૂધ પડ્યું હતું, પણ આ સાહીનો સાટો રેડ્યો ને તે દહીં મેળવી દીધું મેં. અરે શું વાત છે? અરે જય તમે બે અરે સુખી રહ્યો, ખુશ રહો, ભગવાન જાજુ દે. કાંઈ નહીં સમાચાર કે નહીં વાવડ, અને આ અચાનક કેમ બે આવી ગયા? હા બેન, આમ કેમ અચાનક આવી ગયા? ના બે ના ઉતરી ગયેલું ઘટી જેવા કેમ મોટા છે? શું થયું? ભાભી મોટા ભાઈ અમારાથી એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ એટલે? આ શહેરમાંથી જે તમે આવ્યા છો અને ગયા ને જાજો ટાઈમ નથી છો, તમે ભૂલ શું થઈ ગઈ વળી? ભાભી મોટા ભાઈ અમારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ? તું મને જલ્દી કે, હું તારાથી ભૂલ થઈ છો, અને તું આ કાંઈ આપણા કુટુંબની આબરૂ તો નથી લજાવી ને? નહીં નહીં એવું તો મેં કાંઈ નથી કર્યું, પણ અમે અહીંથી શહેરમાં ગયા ને રૂપિયા કમાવા, હા તો ધંધો મને બરોબર સરખો મળ્યો નહીં. તો મેં થોડાક પૈસા મને મળ્યા હતા, એ મેં શેર બજારમાં રોક્યા. શેર બજાર એટલે શું કહેવાય? એ શેર બજાર એટલે રૂપિયા રોકીને. અરે આ શેર બજાર આ બધા કરે છે, ઓલું કાંઈક ટીવીમાં આવતું હોય ઈ જ ને? હા હા આપણા ગામના ઘણાય કરે છે. હા હા પણ કમાયેલો ઈ જ રૂપિયા રોક્યા હતા ને? હા એ રોક્યા હતા મેં, અને થોડા ઘણા તમે અહીંથી અમને આપ્યા હતા રૂમ હલાવવા માટે, એ હોતે મેં એમાં રોકી દીધા. અને ભાભી એ શેર બજારના જે રૂપિયા રોક્યા હતા ને એમાંય પાછો વચ્ચે એક દલાલ હતો, એ દલાલ છે ને પૈસા લઈને ભાગી ગયો. અરે રૂપિયા હતા કેટલા? અરે પણ જેટલા હોય એટલા, એક તું કમાયેલો ઈ હતા, અમે આપ્યા હતા ઈ હતા, બસ એટલા જ હતા ને, વધારે તો નહોતો ને. બાકીના હું અહીંથી તમને ખબર નહોતી ને એમ અહીંથી ઉછીના લઈ ગયો હતો. અરે એ ભગવાન, શેના લઈ ગયો તો? બહુ કરી. હા અરે તને તઈ કંઈક ભાન છે કે નહીં? આપણી હાથ પેઢીમાં હજી એવો કોઈ દિવસ સમય નથી આવ્યો કે આપણે કોકની પાસે ઉછીના રૂપિયા લેવા પડે, અને તે મને પૂછાવ કે રૂપિયા ઉછીના લીધા? આ તે કુટુંબની આબરૂ લજાવી કહેવાય. અરે રૂપિયા એ રૂપિયા બધાય લઈ ગયો દલાલ. તારે તો આને રોકાય કે નહીં કે આપણે રૂપિયા હેમાંય નથી નાખવા એમ? અરે ઈ હું રોકે?
એને ઝરખ હતો શહેરમાં જવાનો. ભાભી મને તો ખબર નથી કે આને શેર બજારમાં રૂપિયાનું રોકાણ કર્યું છે. મને તો પૂછ્યું નહોતું એને. આવા જુગાર હું લેવા રમો, હું લેવા આ પૈસાના પાણી કરો છો, આ મહેનતની કમાણી હું કામ આમ લૂંટાવી ગયો છો? મને એમ હતું કે હું આ રૂપિયા થોડાક રોકાઈને તો મને ડબલ મળી જાય. હું લાલચમાં આવી ગયો ભાભી. અરે હા, તમારા ઘરમાં એટલો બધો દેખાડો, બાજળ અવાજ આવતો હતો. અરે રાજ, આ મારા ઘરમાં આમ ગણ ને તો મોટી આપત્તિ આવી ગઈ છે. આ જોને રૂપિયા કમાવા ગયો તો શહેરમાં અને કોકની સડાવણીમાં આવી ગયો અને આ એની વહુ હોતે ને ઈ કે આપણે શહેરમાં જવી, જડ શહેરમાં જવીને આને શોર્ટકટમાં રૂપિયા કમાવા ગયો. એમાં આઈથી ઉછીના કર્યા, અમે આપ્યા હતા, ઈ થોડાક કમાણો તો ઈ બધાય રૂપિયા શેર બજારમાં ડૂબાડી દીધા. જોયું? હા, તને જાતો તો શહેરમાં જ્યારે મેં તને ના પાડી હતી કે ભાઈ આપણે ગામડાના માણસ, આપણે છે ને શહેરની ઝાકમ ઝાડમાં હલવાઈ જઈએ, ફસાઈ જઈએ, આપણે એમાંથી બહાર ન નીકળીએ. આ શહેરની માયાજાળ છે ને કરોળિયાના ઝાડા જેવી છે. એકવાર તમારો પગ અંદર ગળી ગયો ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હા, તે છે મારા ભાભીની વાત માની અને પથારી ફેરવી નાખીને બધી. હે, તને નાત પાડી હતી મેં કે રહેવા દે. સાચી વાત છે ભાઈ. ના તો મારી હતી, પણ આ તો મારી ઘરવાળીના જીદના હિસાબે મારે ન છૂટકે મારે જવું પડ્યું. જોયું ને? આ જોયું ને? હા, એને સડાવી છે ને તને. હે, તો તને ખબર પડવી જોઈએ. હા, આપણે શહેરમાં જ્યાં હોત અને આવું છું હોત તો શું થાત કે મને? સાચી વાત છે. હા, આપણે ન ગયા ને એ સારું થયું, બાકી આપણું ઘર ડૂબી જાત. પણ મને થોડી ખબર હતી કે આવું હંધુય થાય શહેરમાં. હા, તો મને એણે કીધું કે અહીંયા લાજના ઘૂમટા કાઢવા પડે, તું કામવાળી જેવી થઈ ગઈ ને એવું બધું મને કીધું, એટલે હું એની વાતમાં આવી ગઈ હતી. આ તમારા બૈરાનો છે ને વાંધો જા. આ દેખા દેખીમાંથી ઊંચા ન આવો. કોક બે વેણ કે એટલે વાતને પકડી રાખો અને આમાં છે ને કેટલાની જિંદગી બગડી જાય તમને કોઈને ખબર છે? હા, પણ મેં તમારી વાત માની લીધી ને પછી આપણે ગયા શહેરમાં ન ગયા ને બસ હવે. જુઓ ભાભી, આ તમારા ઘરનો મામલો છે, અમારે કઈ કહેવાય તો નહીં, પણ આ તો તમારા ઘરે રે, અમારે ઘર જેવા સંબંધ છે ને એટલે કહું. હા, મારો ભાઈ બનશે ને, હા વભણ છે. હા, તમે એને શહેરમાં લઈને ગયા, ત્યાં શું થયું? અરે શહેરમાં છે ને જેવા તેવા માણસનું કામ નથી. આમાં છે ને ત્યાં બધા ચોર લૂંટારા જેવા જ વ્યક્તિ મળે તમને. હા, તમે મહેનત કરીને ખાતા હોય ને એમાં તમને જાળમાં ફસાવી લે. અને હમણાં તો આ છે ને આ બધા ટૂંકા રસ્તે પૈસા કમાવા હાટુ એટલા બધા પાગલ થઈ ગયા છે ને કે કાંઈ ખબર નથી પડતી કયા માર્ગે વયા જાય. આ શેર બજાર ને આ દારૂ ને ડ્રગ્સ ને કેવા કેવા ધંધા આવ્યા છે ને કાંઈ ખબર પડતી નથી. હાસી વાત છે ભાઈ ભાભી, આમાં કોઈની ભૂલ નથી. ભૂલ તો મારી જ હતી કે જે મને સિટીનો મોહ હતો અને હું તમારા દેરને સિટીમાં લઈ ગઈ. આ બધું છે ને મારા કારણે જ થયું છે. પણ ભાભી, આજ પછી છે ને હું કોઈ દી શેરનો મોહ નહીં રાખું. ગામડા જેવી છે ને મજા સિટીમાં નથી. હકીકતમાં કહેવાય છે ને ગામડું ઈ તો ગામડું જ. બસ બેટા, અરે અત્યાર સુધી છે ને અમે તમને મારો નાનો ભાઈ અને તમને નાના ભાઈની બહુ માયના જ નથી. હવે અમે તો તમને દીકરો અને તમને દીકરી કરીને બોલાવી છે અને અમે તો બસ જો તમે નવાનો ઉલ્લેખ કરવી ને તો દીકરા દીકરીનો તો ઉલ્લેખ કરવી છે. અમારી વાત તો માનવી જોવે ને. નરેશભાઈ, હવે જે થયું ને હંધું ભૂલી જાઓ. હા, વહુને પસ્તાવો થઈ ગયો છે. અને ભાઈ, હા તે શહેરમાં કેટલા રૂપિયાનું લેણું કર્યું છે? 5 લાખ રૂપિયાનું લેવું થઈ ગયું. અરે એ વાત મૂકો, અત્યારે જેટલાનું લેણું થયું એટલાનું એ તો હું ભરી જ દઈ. તમ તારે ભલે મારે જમીન વેચવી પડે, બાકી હું મારા કુળની આબરૂ નહીં લજાવું. જો નરેશભાઈ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, તમારે છે ને કાંઈ જમીન કે વેચવા નથી. હા, પૈસા જોવે ને તો મારી પાસે લઈ જાજો અને તમારે થાય ને તે દી આપજો, પણ નાનકાનું લેણું તમે ભરી દેજો. હા, ઉપાધિ કરતા ની ખોટી હવે કાંઈ. જો શોર્ટકટમાં છે ને કોઈ દિવસ રૂપિયા ન કમાવે. શોર્ટકટમાં હંમેશા રૂપિયા જાય જ છે અને મહેનતથી જ રૂપિયા કમાવાય અને મહેનતનો છે ને રૂપિયો જ મીઠો લાગે. આ શોર્ટકટમાં ક્યારેય રૂપિયા નહીં કમાવાના, ભૂલી જાય આજ પછી. જે છું એ બધું જવા દ્યો ને, શાંતિથી રહ્યો. હાલો હવે. સાચી વાત છે મોટા ભાઈ. જે થયું એ મારી ભૂલ થઈ ગઈ. હા, સારું હાલો હવે. હાલો ભાઈ, હા ભાઈ. હવે અમે રજા લઈ આવજો બે વાગે. એ હા, ઉપાધિ ન કરતા. પૈસા ટકા જરૂર હોય તો મને કહેજો. તમે મુંજાતા નહીં હો. હાલો. હાથ પગ ધોઈ નાખો. હાલો હાલો.